પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, અને પછી અમે તેમાં હાથ કાથો ને હોપારી નાસીને ખાઈ ગયા. હવે મારો હમણાં એક જૂનો મિત્ર મને મળ્યો એટલે મેં એને કીધું કે કેમ છે, મજામાં ને? હજુ તો એટલું પૂછ્યું ને મારી જોડે હિબકે ચડીને રોયો. બોલો, ખબર નહીં, મેં ખાલી એમ કીધું કે ભાભી હાચવે તો છે ને? ભલા મોણે હિબકે ને હિબકે રોવા માંડ્યો. બોલો, પછી હું તો બધું સમજી ગયો. તો અમે નાના હતા ત્યારે અમારા જમાનામાં આ 3G 4G એવું કશું હતું જ નહીં. પિતાજી ને ગુરુજી, હા, એક થપ્પડમાં તો ભલભલું નેટવર્ક પકડાઈ દે. ફૂલ ડેટા. અત્યારના 8 થી 10 વર્ષના છોકરાઓને ક્યાંક ફરવા જવું હોય ને કોઈની હારે કે આપણી ગમે ત્યાં, તો રૂપિયા 500 હાલવા પડે, હમું આવે તો 1000 હાલવા પડે. અને મારો બેટો આપણે હતા 2 રૂપિયા ઓલે નાગીન ડાન્સ કરતા. બોલો, કેટલા હારા મૈડા, મોટ 2 રૂપિયા ભાળ, અને એ ચોકલેટ ખાવા. હા શું, હમણાં હું તો આમ જતો તો રસ્તાની અંદર ને 2 સ્ત્રીઓ વાતો કરતી કરતી ત્યાંથી નીકળી, એટલે મને થોડું થોડું સાંભળાવ. મારી ઓળખીઓ કેવી વાતો કરે. બોલો, તમે જુઓ તો વાતો એવી કરે કે આ સંસાર છે ને એ 2 જ વ્યક્તિઓ દ્વારા ચાલે છે, એક ઈશ્વરથી અને એક સ્ત્રીઓથી. પછી મેં એમને ઊભી રાખીને કીધું કે મારી બુનું, આ અમે મનુષ્ય આદમીઓ બધા શું મસાલા ખાવાની બીડીયું પીવા સારું જન્મ લીધો છે? અમારી તો ગણતરી જ નહીં. આવી વાતો કરે સ્ત્રીઓ. બોલો, આટલી. હા, એક ઇંગ્લિશ મેડમ એક છોકરાને ઇંગ્લિશનું ટ્યુશન ભણાવવા જાય ઘેર, એક મોટા શેઠને ત્યાં. પૈસાવાળા ભાઈ હતા, એમને ત્યાં ટ્યુશન ભણાવવા રોજ જાય. એટલે હમણાં એક દિવસ ગયા હશે ટ્યુશન ભણાવવા છોકરાને, એટલે દરવાજો જઈને ઘંટડી વગાડી. તે અંદર છોકરાની મમ્મી કે, જો બેટા તારા ઇંગ્લિશ મેડમ આવી ગયા, જલ્દી જલ્દી એમને ઇંગ્લિશમાં વાત કર અને વેલકમ મેડમ કહીને બોલાવ, અને એમના ગાલ ઉપર એક પપ્પી કરી દે. છોકરો કે મમ્મી પપ્પી તો કરી દઉં, પણ જેવો એમને મારા પપ્પાને લાફો માર્યો તો એવી રીતના મને પણ લાફો મારશે તો હું શું કરીશ? હું દીધી એના પપ્પાની વાટ જોઈને બેસી છે. બોલો, બદલો લેવા. મિત્રો, આગળ આવા ધમાકેદાર જોક્સો લઈને આવ્યો છું. મજા આવશે. વિડીયો પૂરેપૂરો જોવાનું થાય છે. ખાતા નહીં, આ મોબાઈલ મૂકીને વિડીયો મૂકીને આગળ બીજા વિડીયોમાં જાતા નહીં. હાલ મારો વિડીયો પૂરો જોજો, મજા આવશે. એવા હસાવું થોડી વારમાં તમારો કંટાળો દૂર કરી દઉં, આનંદમાં લાવી દઉં, મોજ કરાવું, અને ભરપૂર મનોરંજનના જોક્સો સંભળાવવા જઈ રહ્યો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરું, આગળ નવા જોક્સો થાય તો એક લાઈક કરી દેજો વિડીયાને, અને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલને, ના કરેલી હોય તો મજા આવશે. તો ચલો આગળ નવા જોક્સો સંભળાવું. 84 લાખ જીવન મરણના ફેરા ફરી લઈએ ને, ત્યારે જઈને આ અમૂલ્ય માનવ જીવન મળે આપણને. પણ મારું બેટું જયારે લગ્ન કરીએ ને ત્યારે અમૂલ્ય માનવ જીવનની પથારી એ ફરે. ખબર રાખવી બહુ. હા, હમણાં એક મારો ભેટો એક જ્યોતિષ સાથે થયો, એટલે મને એમ થયું કે લાવો ને આમને હાથ બતાવું, કરમ કેવો છે જાણવા તો મળે. એટલે જ્યોતિષે મારો હાથ જોઈને મને કે તમારી કુંડળીની અંદર તો બહુ પૈસા લખેલા છે. હા, એટલે મેં કીધું કે જ્યોતિષ એ બધું તો ઠીક, પણ આ કુંડળીમાંથી બેંકના ખાતામાં ટ્રાન્સફર કઈ રીતે કરવાનું એ મને થોડુંક જણાવો ને. જ્યોતિષે બધું જોવાનું છોડી દીધું. બોલો, જડતા જ નહીં. સાચું, મારી ઓળખી આ પાણીપુરીઓ જોઈને તો છોકરીઓ એટલી બધી ખુશ થાય છે ને, જેમ જેઠાલાલ બબીતાને જોઈને ખુશ થઈ જાય. બોલો, પાણીપુરી તો બાળી નહીં છોકરીઓને આમ લાળ તપકે. હો ભૈયા, મોટી મોટી પાણીપુરી દેના. હા,
અને રગડા થોડાક વધારે ભરના અને પાણી ઓછા દાળના નકે કે લુગડા બગડતા હે અને આવી રીત તો પાછી ભાષા વાપરે. મજા આવે આમ ખાતી હોય વાપરવાનું. હમણાં એક લગ્નની અંદર વિદાયના સમયે કન્યા એટલું બધું રોવે ને છોની ના રે બોલો. હા, બહુ આમ રોયા જ કરે. પછી ગામના એક ડોશીમાં હળવેકથી જઈને એના કાનમાં કીધું કે બટા સોની રે, આ તારે રોવાનું છેલ્લું જ છે, હવેથી તને લઈ જનારો આખી જિંદગી રોવો છે હો સોની રે. તપ લઈને સોની રી મારી બોલો. હાચું મિત્રો, આ પેટ્રોલનો ભાવ જ્યારે હો થાય ને એટલે કાંઈ નહીં કરવાનું, હેલ્મેટ ઉતારી અને આમ આકાશમાં જોવાનું, શતક મારી હોય ને એવી ફિલિંગ થશે આપણને. બાકી આપણાથી કંઈ વળવાનું નથી હો. હું ને મારી પત્ની હમણાં એક જગ્યાએ ફરવા ગયેલા, એટલે પત્નીને શિખર અચાનક શું કામ પડ્યું મને કે એ અહીંયા આવો, આમ આંગળીના ઈશારેથી મને આમ નજીક બોલાયો. એટલે મેં કીધું શું કામ છે, આમ ઘડીક આમ શેટા ફરવા તો દે થોડી વાર મિત્રો સાથે. એટલે મને કે કંઈ નહીં, આ તો ખાલી મારી આંગળીની તાકાત ચેક કરતી હતી કે બંદા હજુ કંટ્રોલમાં છે કે નહીં. હમણાં એક ભાઈને અજીબ બીમારી થઈ, એટલે પોતે ગયા ડૉક્ટર જોડે બતાવવા માટે કે ડૉક્ટર સાહેબ મારું ઓળશું હમણાંથી જ્યારે રાત્રે સૂઈ જાઉં છું ને એટલે સપનું આવે અને સપનાની અંદર એકલા વાંદરાઓ જ ક્રિકેટ રમતા હોય બોલો, આવો સપના આવે યાર. ડૉક્ટર સાહેબ કે કંઈ વાંધો નહીં, લો આ દવા અને ઊંઘતા પહેલાં લઈ લેવાની એટલે ખરાબ સપનો ભયાનક સપનો નહીં આવે. તે ભાઈ કે સાહેબ આ દવા આજથી નહીં લઉં, કાલથી લઈશ. સાહેબ કે શું વાંધો છે આજમાં? આજે કે સપનું આવવું જરૂરી છે, આજ વાંદરાઓની ફાઇનલ છે, જોવી પડશે. ડૉક્ટર બે ફોન થઈ ગયા. મિત્રો, જે લોકોને પેટ્રોલ ડીઝલ આ બધું મોંઘું પડતું હોય ને તે એ લોકો એક ઘોડો ખરીદી લો. હા, ચણા 45 રૂપિયા જ કિલો છે, 1 કિલોમાં 10 કિલોમીટર જઈને આવતા રહેશો, એવો ઘોડો દોડશે. હમણાં એક કીડી બહેન એક હાથીભાઈ જોડે ગયા. હાથીભાઈ જોડે જઈને કે તમારો જૂનો લેઘો પડ્યો છે, પેન્ટ જૂનો લેઘો તમારો પેન્ટ પડ્યો હોય કે આપો ને. હાથી કે ઓહો તમારે શું કરવો છે? કાંઈ નહીં કે ઘરે છોકરીના લગ્ન છે ને એટલે મંડપ બાંધવો છે. હાથીભાઈ વિચારમાં પડી ગયા બોલો, ભારે કરી છે. આ સ્કૂલો જ્યારે ચાલુ હતી ત્યારે સાહેબ ભણાવતા હતા એકવાર છોકરાઓને, એટલે 8મા ધોરણની અંદર શિક્ષક છોકરાઓને ભણાવતા છોકરાઓને એક સવાલ કર્યો કે છોકરાઓ, ચંદ્ર ઉપર સૌ પ્રથમ પગ કોણે મૂક્યો? એટલે એક છોકરો ઊભો થઈને કે નીલ આર્મસ્ટ્રોંગે. સાહેબ કે વાહ સરસ, અને બીજો પગ કોણે મૂક્યો? છોકરો કે બીજો પગ એને જ મૂક્યો હશે ને, અહીંયા કોઈ લંગડી રમવા નતો ગયો. બચારાને હો જુદી અંગૂઠા પકડાઈને મારે બોલો. હા, તો મિત્રો વિડીયોમાં મજા આવી હશે, જોક્સો ગમ્યા હશે, અને આવા જ જોક્સો લઈને ફરી નવા વિડીયોમાં મળીએ. તો ત્યાં સુધી થોડીક રજા માગી લઉં છું. તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી વાર કહું છું તો સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો, તો મજા આવશે આગળ. તો મનોરંજન સારું થયું હોય તો કશું વાંધો નથી. નવા વિડીયો ફરી કાલે આવશે, બીજો વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા જોક્સો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.